ચંડીગઢમાં ભાજપ મહિલા મોરચાનો હલ્લાબોલ 1000 રૂપિયાના ભથ્થાના વચનભંગ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ચંડીગઢ ખાતે પંજાબ ભાજપ મહિલા મોરચાના સભ્યો દ્વારા રાજ્યની આમ આદમી પાર્ટી સરકાર સામે જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ વિરોધ પ્રદર્શનનું મુખ્ય કારણ ચૂંટણી સમયે આપવામાં આવેલ મહિલાઓને દર મહિને 1000 રૂપિયા ભથ્થું આપવાના વચનો અમલ ન થવાનું હતું। પ્રદર્શનકારીઓ મુખ્યમંત્રીના નિવાસસ્થાન તરફ કૂચ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે પોલીસે બેરિકેડ્સ લગાવી તેમને અટકાવ્યા હતા અને બાદમાં અટકાયત કરી હતી। ભાજપ મહિલા મોરચાના પ્રમુખ જયઇન્દર કૌરના નેતૃત્વમાં મોટી સંખ્યામાં મહિલાઓ એકત્ર થઈ હતી અને કંદો મિલેંગે હર મહિલાનું દરેક મહિલાને ક્યારે મળશે અને જુઠ્ઠી ગેરંટીવાળી સરકાર જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા। તેમણે આરોપ લગાવ્યો કે આપ સરકારે સત્તામાં આવ્યાને વર્ષો વીતી ગયા હોવા છતાં મહિલાઓને આપેલું વચન પાળ્યું નથી। પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે મહિલા પોલીસ કર્મીઓને પણ તૈનાત કરી હતી અને દેખાવકારોને બસમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા। આ વિરોધ પ્રદર્શન 2022ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવેલી ત્રીજી ગેરંટીના વિરોધમાં હતું। ભાજપના નેતાઓએ જણાવ્યું કે 22 નવેમ્બર 2021ના રોજ અરવિંદ કેજરીવાલે આ વચન આપ્યું હતું જેને 4 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે પરંતુ હજુ સુધી તેનો અમલ થયો નથી। બીજી તરફ આપના પ્રવક્તાએ વળતો પ્રહાર કરતા કહ્યું કે આ યોજના 2026ના બજેટ પછી અમલમાં આવશે અને વિપક્ષ માત્ર રાજનીતિ કરી રહ્યો છે।